હેલો મિત્રો, મને બહુ બધી કોમેન્ટ આવે છે અને ખાસ કરીને મારી બહેનોની કોમેન્ટ આવે છે કે નીતાબેન તમે વિડીયો કેવી રીતે બનાવો છો અને કયા ફોનમાં બનાવો છો અને કેવી રીતે ફિલ્ટર લગાવો છો. તો આજે હું તમને લાઈવમાં બતાવી દઈશ કે હું વિડીયો કેવી રીતે બનાવું છું અને કયા ફોનમાં બનાવું છું અને કેવો ફિલ્ટર લગાવું છું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે આ વિડીયો બનાવતા મને લગભગ આખો દિવસ લાગી જાય છે. તો વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ તો આપણે YouTube ખોલી નાખીએ. YouTube માંથી જ હું મારી ચેનલ ખોલી નાખું અને મારી ચેનલમાં જે વાયરલ રીલ છે એ આપણે આજે લઈ લેશું. તમે સાઈડમાં અહીંયા જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આ મારો શોર્ટ વાયરલ થયેલો છે અને એમાં વ્યૂ પણ 12,000 આવી ગયા છે. તો આ શોર્ટ ઉપર જ હું વિડીયો બનાવીશ. તો મિત્રો સૌપ્રથમ તો આપણે જે શોર્ટની લિંક છે એ મારા વોટ્સઅપમાં શેર કરી નાખું. તો મિત્રો આ છે મારું વોટ્સઅપ અને વોટ્સઅપમાં હું લિંક શેર કરી નાખીશ. તો હવે મેં લિંક શેર કરી નાખી છે અને હવે હું બનાવીશ વિડીયો. જો બહેનો તમારે સાવ ઈઝી વિડીયો બનાવવો હોય તો કોઈ બી ટ્રેન્ડિંગ સોંગ હોય એવી 10 રીલો લઈ અને વોટ્સઅપમાં શેર કરી નાખવાની. તો એનાથી એ ફાયદો થાય છે કે આપણે 10 શોર્ટ વિડીયો હોય તરત 10 મિનિટમાં જ બની જાય છે. હું હમણાં તમને બનાવીને બતાવું. જો મિત્રો મારી પાસે છે 2 ફોન. તમને તો ખબર જ છે કે આપણે 2 ફોનની જરૂર પડવાની છે, કારણ કે એક જે મેં વોટ્સઅપમાં લિંક મોકલી તો એના ઉપર સોંગ વાગશે અને બીજા ફોનમાં આપણે શૂટિંગ ઉતારશું. અને આ છે મારો ભાઈ. મારા ભાઈને હું 2 ફોન આપી દઉં છું અને આપણો લાઈવમાં શૂટિંગ ઉતરશે. તો પહેલા તો તમારે કેમેરો ચાલુ કરી નાખવાનો. કેમેરો ચાલુ કર્યા પછી તમારે જે આપણે લિંક વોટ્સઅપમાં મોકલી હતી એ લિંકને તમારે ચાલુ કરી નાખવાની. એના ઉપર સોંગ વાગશે, એના ઉપર તમારે એક્ટિંગ કરવાની. તમારે આવી રીતે વિડીયો બનાવી નાખવાના. અને હવે હું તમને શીખવાડીશ કે સોંગ ઉપર વિડીયો સેટ કેવી રીતે કરવો. તો જોતા રહ્યો અહીંયા. ચાલો તો પહેલા આપણે વોટ્સઅપમાં જઈએ. વોટ્સઅપમાં જઈને આપણે જે લિંક નાખી હતી એ લિંકને ખોલી નાખીએ. લિંક ખોલશો એટલે તરત જ ઓલો શોર્ટ વિડીયો ચાલુ થઈ જશે. તો આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે ને હવે આપણે સોંગ લઈ લઈએ. અને અહીંયા નીચે તમને લાલ પટ્ટીમાં જે દેખાય છે એને આપણે ટચ કરી નાખવાનું. આને ટચ કરશો એટલે તરત જ આ ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમે નીચે જોઈ શકો છો બાજુમાં એડનું ઓપ્શન આપેલું છે. એને ટચ કરશો એટલે આપણી ગેલેરી ઓપન થઈ જશે. અને ગેલેરીમાંથી જે આપણે શોર્ટ વિડીયો બનાવ્યો તો એ લઈ લેવાનો. મેં જે શોર્ટ વિડીયો બનાવ્યો તો એ અહીંયા આવી ગયો છે. હવે તમે ધ્યાનથી જોજો એ શોર્ટ વિડીયો ઉપર હું સોંગ કેવી રીતે ગોઠવું છું એ પણ તમે જોઈ લો. તમે અહીંયા જોઈ શકો છો મારો વિડીયો થોડો ક્રોસિંગ થાય છે. મારો વિડીયો ક્રોસિંગ થઈ ગયો છે અને ઉપર આવી જશે સાઉન્ડનો ઓપ્શન. સાઉન્ડના ઓપ્શનને આપણે ટચ કરી અને એમાં જઈ અને ઓરિજિનલ આપણો વોઇસ છે એને બંધ કરી નાખવાનો. અહીંયા ઉપર તમે જોઈ શકો છો ચેન્જ સોંગ સેટ કરવાનું ઓપ્શન. એને તમે ટચ કરશો એટલે નીચે આ ઇન્ટરફેસ આવી જશે. એને તમે તમારી રીતે સોંગ સેટ કરી નાખવાનું. તમે જોઈ શકો છો મેં મારું સોંગ અહીંયા સેટ કરી નાખ્યું છે. તો પહેલા હું તમને મારું સોંગ સેટ કરીને થોડુંક બતાવી દઉં કે કેવી રીતે મેં સેટ કર્યું છે. તો તમે જોઈ શકો છો કેવી રીતે મેં સોંગ સેટ કરી નાખ્યું છે. બસ હું આવી રીતે જ વિડીયો સેટ કરું છું. નિલેશ ન કરે હોય તો હું મારી રીતે સેટ કરી નાખું છું. ફાયદો એ છે કે હું તરત જ શોર્ટ વિડીયો બનાવી નાખું છું અને તરત અપલોડ કરી નાખું છું. તમે પણ આ ટીક વાપરશો તો તમને પણ બહુ મજા આવશે. થોડીક પહેલા મુશ્કેલી પડશે પણ પછી હાવ ઈઝી થઈ જશે. તમને આ વિડીયો મારો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, જેથી તમને નવા વિડીયો જોવા મળી રહે. મળશું આપણે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય મોમઈમાં.